અમદાવાદમાં સામાન્ય વરસાદ બાદ રોડ બેસી જવાની ઘટનાઓ બની। સેટેલાઇટ વિસ્તારમાં આરસીસી રોડ બેસી જતા હાલાકી પડી। સેટેલાઇટ પાસે આરસીસી રોડ બેસી જતા ગાડી ખાડામાં ખાબકી। અંડર કન્સ્ટ્રક્શન સાઇટના પતરા પણ ખાડામાં ખાબક્યા। બિલ્ડર દ્વારા કરવામાં આવેલ પ્રોટેક્શન વોલ પણ ખાડામાં ખાબકી તો બેરિકેડ કરેલ પતરા પડે પાર્ક કરેલ ગાડી 20 ફૂટના ખાડામાં પડી। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેમાંના જ એક દ્રશ્ય સામે આવે છે સેટેલાઇટ વિસ્તારના। સેટેલાઇટના જે અંડર કન્સ્ટ્રક્શન એક સાઇટ હતી એ સાઇટની અંદર જે ફરતા જે દિવાલ કરવામાં આવી હતી કે જે રોડને અડીને બનાવવામાં આવી હતી અને વરસાદ બાદ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે આ આખી જે પહેલાંની જે ફરતા જે પ્રોટેક્શન વોલ કરવામાં આવી હતી તે આખી વોલ જ જે ખાબકી ગઈ છે અને આખો રસ્તો છે જે આરસીસીનો રસ્તો બનાવવામાં આવ્યો હતો તે પણ આખો તૂટીને આ જે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે તેમાં ખાબક્યો છે। આખું જે ફરતા બેરિકેટિંગ કરવામાં આવ્યું હતું પતરાનું તે પણ આખું આ ખાડાની અંદર ખાબકી ગયું છે અને ખાડાની અંદર એક 4 વ્હીલર પણ જોઈ શકાય છે કે પડી ગઈ છે। જે આ રસ્તો હતો રસ્તા પર જે પતરા માર્યા હતા તેની સાઈડમાં જે 4 વ્હીલ છે ફ્લેટમાં રહેતા સ્થાનિકે પાર્ક કરી હતી। જો કે પરિસ્થિતિ એ સર્જાઈ કે વરસાદ બાદ આખી ગાડી જે છે તે જ આ ખાડાની અંદર ખાબકેલી જોવા મળી રહી છે અને જે ડ્રેનેજની લાઈન પસાર થઈ રહી હતી તે પણ તૂટી જવાના કારણે અત્યારે હાલ ડ્રેનેજના જે પાણી છે તે પણ આ કન્સ્ટ્રક્શન સાઇટની અંદર જે જતા જોવા મળી રહ્યા છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે કે આ ઘટના છે કે જે 2 દિવસ જેટલો સમય થયો છે। જે શનિવારે જે વરસાદ આવ્યો રાત્રે ત્યારે આ ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ હજુ પણ કોઈપણ પ્રકારના પગલાં છે નથી લેવામાં આવી રહ્યા। જે કાર છે હજુ પણ ખાડાની અંદર ખાબકેલી જોવા મળી રહી છે। બીજી તરફ જે આ ડ્રેનેજના પાણી છે તે પણ આ જ સાઇટની અંદર જતા જોવા મળી રહ્યા છે અને આખો રસ્તો છે તે જ આ જે પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવી હતી બેરિકેટિંગ કરવામાં આવ્યું હતું તે જ આખો રસ્તો લઈને આખી જે આ અંડર કન્સ્ટ્રક્શન સાઇટની અંદર ખાબકી જતા જે આ રસ્તાની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો છે કે જે ઊભા થઈ રહ્યા છે। ત્યારે હાલ તંત્ર દ્વારા માત્ર રસ્તાઓ પર બંધ કરવામાં આવ્યા છે જેથી કોઈ અવર જવર ન કરે કારણ કે હજુ પણ આ રસ્તો આખો બેસી જાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે આયુષી યાજ્ઞિક TV 13 અમદાવાદ।